નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ટ્રમ્પે ધમકી આપી છે. ફરી એકવાર કહ્યું કે ઈરાન ચર્ચા નહીં કરે તો યુદ્ધ થશે. અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવાથી ડરતા નથી. વાટાઘાટો માટે ઈરાન એ નિર્ણય કર્યો છે. ઓટિઝમમાં સ્ટેમ સેલ થેરપીની સારવાર પર સુપ્રીમે પ્રતિબંધ મૂક્યો છે. એએસડીમાં સ્ટેમ સેલ થેરપી મંજૂર, ક્લિનિકલ ટ્રાયલમાં જ આપી શકાય. પાર્સલ ડિલિવરીનું કામ કરતા યુવાને પુસ્તક લખ્યું અને 20 લાખ કોપી વેચાઈ ગઈ. ચીનના હુ અન્યાને નાની મોટી 19 નોકરીઓ કરી હતી. આસામના 2 જિલ્લામાંથી 9.2 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. વડોદરા જિલ્લાની 5 એપીએમસીની ચૂંટણીઓ લાંબા સમયથી નથી યોજાઈ રહી. પાદરા ડભોઈ એપીએમસીમાં ડિરેક્ટરો ચૂંટાયા પણ ચેરમેન નથી ચૂંટાતા. સાવલી, સિનોર અને કરજણમાં બીજી ટર્મની ચૂંટણી બાકી છે. સુમુલ ડેરીમાં 3 સપ્તાહમાં સીમાંકન પ્રક્રિયા કરવા હાઈકોર્ટનો કલેક્ટરને આદેશ. જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઈ પરત નહીં ચૂકવતા સાસરિયા. બેંકની લોન ભરપાઈ કરવા માટે જમાઈએ મદદ કરી હતી. થોડા સમય પછી રૂપિયા ચૂકવવાની ના પાડી દીધી એટલે જમાઈએ ગુનો દાખલ કર્યો. દેશદ્રોહ અને જાસૂસીના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. પાકિસ્તાનની હેન્ડલરને મિસાઇલની સંવેદનશીલ માહિતી આપી હતી અને આ કેસમાં જામીન નામંજૂર કરાયા. કરજણ બ્રિજ પર ઉભેલી ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી જતા 2ના મોત નીપજ્યા છે. નેશનલ હાઈવે 48 પર આ બનાવ બન્યો છે. પાણીગેટ મર્ડર કેસનો આરોપી જેના રિમાન્ડ પૂરા થતા હવે તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન. કાલે દેશ વિદેશના દોડવીરો વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર દોડશે. પ્રથમવાર ગજરા રનનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રૂટ પર મેડિકલ પોઈન્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. વૈષ્ણવ, વણિક અને મૂળ ભાજપના કાર્યકર્તાઓની સંગઠનમાંથી બાદબાકી કરવામાં આવી. કેટલાક કાર્યકર્તાઓ અને વણિક સમાજના અગ્રણીઓની અન્યાય થયાની પ્રદેશ સમિતિના આગેવાનને રજૂઆત. કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ કેસમાં બંને પક્ષે દલીલો કરી છે. એનઆરઆઈએ ફરિયાદ નોંધાવી હતી. ક્રિમિયન કોંગોના યુવા દર્દીને તાત્કાલિક સારવારથી કેડી હોસ્પિટલમાં બચાવાયો છે. વોર્ડ નંબર 8ના કેટલાક વિસ્તારોમાં હજીએ ગટર લાઇન ન દેખાતા દેખાવો કરવામાં આવ્યો. ગટરના ગંદા પાણી રસ્તા પર રેલાય છે. કોર્પોરેશનની મુખ્ય ઓફિસે રહીશોએ આક્રોશ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ચાંદી એક જ દિવસમાં 40,000થી વધુ તૂટી. સોનામાં પણ 9,545નો ઘટાડો થયો. સૌથી મોટો ઘટાડો સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. બજેટ પહેલા બુલિયન માર્કેટમાં વેચવાલી ચાલી. કેશ ટ્રાન્સફરથી રાજ્યની તિજોરી પર ખતરો. ગત આર્થિક સર્વેમાં સકારાત્મક અસરનો દાવો કરાયો હતો. 22 દિવસની વય અને 2.2 કિલો વજનના નવજાતના હૃદયમાં છિદ્ર હતું. તબીબોએ તેની ઓપન હાર્ટ સર્જરી કરી. સુરતની ખાનગી હોસ્પિટલમાં પહેલીવાર આટલી નાની વયના શિશુનું ઓપરેશન થયું. અમેરિકામાં ગેરકાયદેસર રીતે એન્ટ્રીના પ્રયાસમાં રોજ 65 ભારતીય પકડાય છે. અમેરિકામાં ઘૂસણખોરીના કેસ હજુએ અટક્યા નથી. કેનેડા મેક્સિકો સરહદોને બદલે તુર્કી દુબઈ રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશના કિસ્સા નોંધાઈ રહ્યા છે. વિકાસના 62% કામ પેવર બ્લોકના. ભાજપ પ્રમુખે પોતાની ફેક્ટરીના 2.36 કરોડના પેવર બ્લોક નખાવ્યા. અજીત પવારના પત્ની સુનેત્રાને ડેપ્યુટી સીએમ બનાવવાની તૈયારી તેજ થઈ ગઈ છે. 12 ફેબ્રુઆરીએ ફરી એક વખત 9 લાખ બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાશે. દરેક શાળામાં મફત સેનેટરી પેડ, અલગ શૌચાલયની સુવિધા જરૂરી છે. સુપ્રીમે ચુકાદો આપ્યો છે. માસિક ધર્મ સ્વાસ્થ્ય એક મૂળભૂત અધિકારનો ભાગ છે. ટાઉન પ્લાનિંગ ધરાવતા વિસ્તારોમાં હવે બિનખેતી કરાવવાની જફા જશે. વિશ્વના સૌથી વધુ ક્લાઇમેટ રિસ્ક ધરાવતા 50 રાજ્યમાં ગુજરાત 44મું છે. 9,000 કરોડના માલિકે અધિકારીઓ સામે પોતાને ગોળી મારી અને જીવન ટૂંકાવી લીધું. કેદારનાથ મંદિરમાં ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે. શંકરાચાર્યને સંગમ સ્નાન માટે મનાવી રહ્યા છે અધિકારીઓ. વિવાદનો અંત લાવવા શંકરાચાર્યે 4 શરતો મૂકી છે. ગાંધીનગરના યુવકે 70થી 80% મૃત્યુદર ધરાવતા દુર્લભ કોંગો તાવને હરાવી દીધો. મેરેથોનમાં મહારાણી રાધિકા રાજે પહેલીવાર દોડશે. 15 ઐતિહાસિક સ્થળો સામેથી દોડવીરો પસાર થશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ક્રિપ્ટો માર્કેટમાં 15.62 લાખ કરોડનું ધોવાણ થયું. સોના ચાંદીના પગલે ક્રિપ્ટો કરન્સીઓ પણ ગગડી ગઈ છે. ટ્રમ્પનું માસ્ટર સ્ટ્રોક. કેવિન વોર્સ બનશે ફેડરલ રિઝર્વના નવા બોસ. સોનામાં 14,000 અને ચાંદીમાં 20,000નો કડાકો આવ્યો છે. દિવસોની આગી કૂચ પછી બંને કિંમતી ધાતુઓમાં નફા વસૂલીનો પવન. ડોલરમાં રિકવરી આવતા દબાણ વધુ વધ્યું છે. અમેરિકામાં ભારતીય સાયબર સુરક્ષા અધિકારીનું ભોળપણ. અમેરિકામાં સસ્તી દવા માટે વેબસાઇટ લોન્ચ કરશે ડોનાલ્ડ ટ્રમ્પ. શશી થરૂરે રાહુલ ગાંધીના વખાણ કર્યા. તેમને કોમવાદ વિરુદ્ધનો
અજીત પવારના વિમાન અકસ્માતની CIDએ તપાસ શરૂ કરી છે. ભારતીય નેતાઓએ અમેરિકી નેતાઓને આપેલી ભેટ સોગાદો વિશે વાત કરીએ તો ઘણા બધા ભેટ સોગાદો ભારતીય નેતા તરફથી અમેરિકી નેતાઓને આપવામાં આવ્યું છે, જેમાં જો બાઇડનને લાકડાનું ચેસ્ટ, સ્કાર્ફ, કેસર અને ચા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડગાલ સેમોફની વાત કરીએ તો કફલિંગ્સ આપવામાં આવ્યું હતું. રાજનાથસિંહે લોયડ એસ્ટીન, નટરાજ કાસાની પ્રતિમા આપી હતી. અલગ અલગ નામ છે ને અલગ અલગ ભેટ આપવામાં આવી છે. મોટા પાયે SMS ફ્રોડની ફરિયાદો મળ્યા બાદ સરકારે વિંગો એપ બ્લોક કરી દીધી છે. મેલાનિયાએ પોતાની ફિલ્મ મેલાનિયા 20 ડેઝ ટુ હિસ્ટ્રીનો પ્રીમિયર શો યોજ્યો. વિશ્વામિત્રી બ્રિજ પાસે રસ્તો બેસી ગયો. ભારે વાહનો ગરકાવ થાય તેવો ભયંકર ભૂવો પડ્યો છે. વડોદરાના આંગણે ભક્તિનો મહાકુંભ ઉમટી પડવાનો છે. BAPSના વડા મહંત સ્વામી મહારાજનો 92મો જન્મોત્સવ ઉજવાશે. રંગમંચ પર ઇતિહાસનું નવતર સર્જન ત્રિવેણીએ રજૂ કરી 1971ના ભુજ એરબેઝની શૌર્યગાથા. પાકિસ્તાનમાં 3 પ્રાંતમાં 52 આતંકવાદીઓને ઠાર કરાયા. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. વિરાટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્ટિવ થતા ચાહકોમાં ફરી રાહત જોવા મળી છે. ચાંદીમાં કડાકો. એક જ દિવસમાં 93,000નો ઘટાડો થયો છે. સોનાના ભાવમાં 7,000થી 16,000 સુધીનો તોતિંગ ઘટાડો. સોના ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચતા રોકાણકારોની ઊંચા ભાવે વેચાવલી કરી નફાખોરી. ચાંદીના ભંડારમાં પેરુ કિંગ ભારત ટોપ 10માં સામેલ થયો. ભારતમાં ચાંદીનો 28,000થી 30,000 ટન ભંડાર છે. પાલતુ શ્વાને ભારતથી ઓસ્ટ્રેલિયા લઈ જવા દંપતીએ 15 લાખ રૂપિયા ખર્ચ્યા. 190 દિવસની પ્રક્રિયા પછી પેપરવર્ક પૂરું થયું. વાઘોડિયા રોડ પર મકાનમાં આગ લાગી, જેમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગયું. પાલિકાની કચેરીમાં છત પરથી પાણી ટપકતા અરજદારોને હાલાકી પડી રહી છે. સ્થાનિક સત્તાધીશો માટે દીવા તળે જ અંધારા જેવો ઘાટ છે. પાલિકામાં રોજે રોજ હજારો અરજદારો આવતા હોય તેમ છતાંય અહીં યોગ્ય સુવિધા નથી. જિલ્લામાં સ્વચ્છતા પાછળ સપ્ટેમ્બર સુધીમાં 136.35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિકાસના કામો તેજ છે. જિલ્લાના 8 તાલુકાની સરેરાશ ભૌતિક પ્રગતિ 81.67% નોંધાઈ છે. મેરેથોનના રૂટ મુજ-મહુડા વિશ્વામિત્રી નદીના બ્રિજ પર ભૂવો પડતા દોડધામ મચી ગઈ છે. પાલિકા દ્વારા બેરિકેડિંગ કરીને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોમર્સ ફેકલ્ટી સહિત 6 ફેકલ્ટીમાં નવા ડીનના નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ડીન અને વિભાગના હેડની નિમણૂકનો દોર ચાલી રહ્યો છે. ઝાયડસ હોસ્પિટલે વિન્સ હોસ્પિટલ હસ્તગત કરી છે. ન્યુરો કેરનું કેન્દ્ર બનશે. હવે વડોદરામાં ન્યુરો સાયન્સ સેવાઓનું વિસ્તરણ થઈ શકશે. સ્થળમાં કોઈ ફેરફાર નહીં થાય. ચૂંટણી અધિકારીની સહી સાથે સંદેશો મોકલવામાં આવ્યો છે. ચૂંટણી સ્થળ બદલવા સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. BCAની ચૂંટણીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા 83 અધિકારીની બઢતી બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 10 ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ 1માં પ્રમોટ કરાયા છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. જો બિહારમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવું હશે તો પહેલા મંજૂરી લેવી પડશે. રીલ્સ ટિપ્પણી નહીં થઈ શકે અને વધુ પડતું બોલશો તો પણ કાર્યવાહી થશે. આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ કર્મચારી સરકારી નીતિઓ, યોજનાઓ અથવા સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિર્ણયો પર જાહેરમાં પોતાના મંતવ્યો વ્યક્ત નહીં કરી શકે. સુનેત્રા પવારને મહારાષ્ટ્રના ડેપ્યુટી CM પદ માટે આજે શપથ લેશે. શહેરમાં આવાસના ઠેકાણા નથી ને ત્યારે 2,709 આવાસોના ડ્રો કરાવી દેવામાં આવ્યા. ખાડે ગયેલો VMCનો અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ આવાસોમાં વસંત ક્યારે ખીલશે તે મોટો પ્રશ્ન છે. VMCએ વિવિધ વિસ્તારોમાંથી લારી ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા છે. શુક્રવારી બજારમાંથી પથારા દૂર કર્યા. નડતરરૂપ શેડ પણ તોડી પાડ્યા છે. રવિવારે ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવાની છે. આ મેરેથોનમાં 1.10 લાખ રનર્સે નોંધણી કરાવી છે. માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ મેરેથોનનું ફ્લેગ ઓફ કરાવશે. નવલખી મેદાનમાં વહેલી સવારે સ્પોર્ટ્સ લવર્સનું ઘોડાપૂર ઉમટી પડશે. મહારાણી રાધિકા રાજે ગાયકવાડ LGBTQ+ સમુદાય સાથે ફન રનમાં ભાગ લેશે. બજેટ પહેલા જ કમિશનર સાથે ધારાસભ્યો, સાંસદ અને પદાધિકારીઓની બેઠક મળી. નવો શીલો. રાજકારણીઓએ પોતાના સૂચનો પણ જાહેર કરી દીધા. પ્રી બોર્ડની એક્ઝામ બાદ વિદ્યાર્થીઓએ પૂર્વ તૈયારી માટે માસ્ટર પ્લાન બનાવવો જરૂરી છે. અંતિમ તૈયારીઓ માટેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળી રહ્યું છે. વડોદરા શહેરના મરીમાતાના ખાંચામાં કે જ્યાં મોબાઈલ એસેસરીઝની ઘણી બધી દુકાનો આવેલી છે, ત્યાં 21.71 લાખની મોબાઈલની નકલી એસેસરીઝ કબજે કરવામાં આવી છે. CIDએ આરોપીની અંકલેશ્વરથી ધરપકડ કરી છે. લશ્કરી દળની ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટને મોકલનારના જામીન નામંજૂર કરાયા છે. ગેરકાયદેસર માટી ખનન કરનારની ધરપકડ કરવામાં આવી છે.
બુલિયન બજારમાં ભૂકંપ આવ્યો, ચાંદીમાં તેજીનો પરપોટો ફૂટ્યો, 30,000નો ઐતિહાસિક કડાકો આવ્યો. ડોલર ઇન્ડેક્સમાં સુધારો અને પ્રોફિટ બુકિંગને પગલે વૈશ્વિક બજારો, સોનું, ચાંદી અને બેઝ બેટલ્સ ધમરોડાયા. એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમિત શાહ કે જે નિવેદન આપ્યું કે રાહુલે ગામોસાનો પહેરી પૂર્વોત્તરનું અપમાન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ સત્તામાં આવ્યા પછી આસામમાં કોઈ પણ ઘૂસણખોરી નથી થઈ. જે લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા છે તેમને ઓળખીને પાછા મોકલવામાં આવશે. નાઇજરની રાજધાની નિયામીમાં એરફોર્સ બેઝ પર હુમલો કરવામાં આવ્યો, 20 લોકોના મોત નિપજ્યા છે. આમાં 11ની ધરપકડ કરાઈ છે. હુમલા દરમિયાન ભારે ગોળીબાર અને વિસ્ફોટ થયા હતા. હિન્દુ નવા વર્ષ માટે અયોધ્યાને શણગારવામાં આવશે. રાષ્ટ્રપતિ મુર્મુ કામદારોનું સન્માન કરશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના કાઉન્સિલરનું બસમાંથી અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભાજપે વોશિંગ મશીનમાં એઆઈએડીએમકેનો સફાયો કર્યો છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનનું કહેવું છે. ક્યુબાને તેલ વેચતા કોઈપણ દેશમાંથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ લાદશે. ગંદા પાણીથી એમએલએ કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પર જળાભિષેક કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં લોકો ભારે રોષે ભરાયા છે. વોર્ડ નંબર 1ના રહીશોએ માટલા ફોડ્યા. ગંદા પાણીના પ્રશ્નથી તેઓ હવે કંટાળ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના નવા બજેટને લઈને વિશેષ બેઠક મળી. ટ્રાફિક, રસ્તા, પાણી, સ્લમ ફ્રી શહેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થઈ. ખોરાક ચેકિંગ અભિયાન શહેરમાં ચાલી રહ્યું છે. 45 યુનિટ તપાસમાં 1 યુનિટ બંધ કરાયું. પૂર્વ ઝોન વોર્ડ 4માં ટેન્સલેસ પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે. પાણીજન્ય રોગો અટકાવવા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે અને જેમાં 34,000થી વધુ ઘરોનું સર્વે કરાયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિવસે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. શહેરમાં પાણીની ગુણવત્તા પર કડક નજર રાખવામાં આવી રહી છે. ફક્ત એક જ નમૂનો નિષ્ફળ ગયો છે. શહેરના 4 ઝોનમાંથી 1,043 નમૂના લેવામાં આવ્યા હતા. પાલનપુરમાં રોડ સેફટી અંતર્ગત વાહન ચાલકોને ઓન રોડ સેફટી એવોર્ડ અપાવવામાં આવ્યા છે. ડ્રગ્સની 79 કેપ્સ્યુલ ગળીને મહિલા ભારત આવી. એરપોર્ટ પર પર્દાફાશ થયો. કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે.